આજે સામાન્ય સભામાં ગઈ સામાન્ય સભાના એજન્ડાને બહાલી આપવામાં આવી અને બીજા બે સામાન્ય એજન્ડા હતા કે જીપીએમસી એક્ટ 30 મુજબ 15 મોરબી મહાનગરપાલિકાની ચેરમેન અને વાઇસ ચેરમેન અને 3 સભ્યો એમ 15 તરી 45 લોકોની 75 જણાના સભ્ય પદોની નિમણૂક કરવામાં આવી. ચેરમેન, વાઇસ ચેરમેન અને 3 સભ્યો એવી રીતના 15 સમિતિઓની રચના કરવાની એજન્ડા અને જીપીએમસી એક્ટ 29A મુજબ સબ કમિટી વોર્ડ સમિતિની પણ રચના કરવાની, જેમાં માત્ર ને માત્ર 4 સભ્યોની નિમણૂક કરવામાં આવી. પબ્લિકના હિત માટે પત્રકારોને કોઈને એક બે સદસ્યો આડાવડા આમાં કરવાના હતા સભ્ય તરીકે, જે આ પણ ત્યારે અમારા ધ્યાનમાં નહોતું આવ્યું. એના પણ અમે વિચારણા કરશું અને આવનાર દિવસોમાં આવા પ્રશ્નો ન આવે. મીટિંગ નહોતી, કોઈ મેન્ડેટ માટેની પ્રક્રિયા હતી. મીટિંગ નહોતી, મેન્ડેટ માટેની એક પ્રોસેસ હતી. એના માટે અમે વિચારણા કરશું અને સંકલન કરશું. કમિટીની મીટિંગ નહોતી, સભામાં જે સદસ્યોને નિમણૂક કરવાની હતી એ માટેની આજ ખાસ સભા હતી. જીપીએમસી પત્રકારો કોઈ પણ પત્રકારોને અહીંયાથી જવા માટે નથી કે એમની અમે લેખિતમાં રજૂઆત લેશું કે કેમ કહેવા એમની અમે લેખિતમાં રજૂઆત લેશું કે અમે અહીંયા કહેવા મુજબ એન્ટર શું કામ થયા. અમે રાજકોટ મહાનગરપાલિકાના અધિનિયમો અપનાવે છે. નવી કોઈ નવા મહાનગરપાલિકા બની એમના કોઈ આરાધ નથી થયા, એટલે અમે રાજકોટ મહાનગરપાલિકાના અધિનિયમો અપનાવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાની અંદર પત્રકારોને બેસવા માટેની પહેલેથી વ્યવસ્થા હોય છે. પત્રકારો આવી તમને કહે પછી વ્યવસ્થા ન કરવાની, એના માટે શું કહેશો? લાઈવ કરે નિયમ શું છે? એમના માટે આવનારી સભામાં અમે ખાસ જોગવાઈ કરશું. મહાનગરપાલિકા રાજકોટનો જે અધિનિયમ છે એ તમારા ધ્યાનમાં છે, કયા પ્રકારનો છે? અમે આવનારી સભામાં તમારા માટે ખાસ જોગવાઈ વ્યવસ્થા કરશું. અધિનિયમની તમે વાત કરી તો એ અધિનિયમ શું છે? અધિનિયમો હાલ પત્રકારો સામાન્ય સભામાં બધાને એલાઉડ જ હોય છે. જવાનું કોઈ નથી કીધું. કમિશનર જવાબ અધિનિયમ શું છે તમને જ્ઞાન છે? મેયર છો આપ શ્રી, તો આપને અધિનિયમની ખબર છે કયા પ્રકારનો અધિનિયમ હોય? જીપીએમસી મેકનો હું અભ્યાસ કરી રહ્યો છું. અત્યારે તમને જ્ઞાન નથી? છે સભામાં, સામાન્ય સભામાં જવાબ આપો. તમે જ્ઞાન છે તો અધિનિયમ શું છે? તમે રાજકોટ મહાનગરપાલિકાનો જે અધિનિયમ છે એનું અપનાવી રહ્યા છો, તો કયો અધિનિયમ અપનાવી રહ્યા છો? એક્ટ બધા જ છે ને. આજના એજન્ડામાં જે ચર્ચાઓ હતી એ જ છે, બીજું તો કોઈ ચર્ચા નથી. કાંઈ પણ છુપાવવાનો પ્રયત્ન નથી. કઈ પણ આજ કોઈ બીજા એજન્ડા જ નથી ને. સમિતિના નિર્માણ સિવાય કોઈ પણ એજન્ડાઓ જ નથી. તમે અધિનિયમની વાત કરી, વાત કરી રહ્યા છો, કયા પ્રકારનો અધિનિયમ છે? એક જ મિનિટ. સમિતિ પબ્લિકના હિત માટે છે, પત્રકારો સમાચાર પબ્લિકના હિત માટે લખે છે, તો તમે એ લોકોને બહાર જવાનું શું કામ કીધું અને ક્યાં સત્તાની રૂએ તમે કીધું સામાન્ય સભામાં અમને શું કામ ન બેવાનું? કમિશનર હું કહીશ ત્યાંનો આન્સર આપો. તમે કમિશનર જવાબ સમિતિના અધ્યક્ષ તમે છો સામાન્ય સભાના, તમને અધિનિયમનું છે પત્રકારોને બોલાવવામાં આવ્યા હતા કે નહીં? બોલાવવામાં આવ્યા હતા દ્વારા મેસેજ કરી બોલાવવામાં આવ્યા હતા કે નહીં? આમંત્રિત જ હોય છે ને, બધા આમંત્રિત બાર શું કામ આપણે કયા આદેશથી નિયમોથી આવ્યા? સભા જે મળી અત્યારે એના અધ્યક્ષ કોણ કરે?
અધ્યક્ષ શું જ કરું? તો બેડમ એવું એટલે તક અધ્યક્ષની સૂચનાથી બહાર જાવ તો બહાર જવાનું કોણે કીધું? સાહેબ ચર્ચા કરતા હતા ને એટલે અમે કીધું 10 મિનિટ એમને એટલે ચર્ચાનો વિષય. ચર્ચાનો વિષય હતો એટલે આપને બહાર આમંત્રણ ચર્ચા કરવા એટલે સભા શરૂઆત જ નહોતી થઈ. તમારી એન્ટી ચેમ્બરમાં પણ જઈ શકો પણ તમે પત્રકારને બહાર જાવ એમ ન કહી શકો. અને તમારી એન્ટી ચેમ્બરમાં જઈ શકો. તમે ના જાઓ. એવી કઈ ચર્ચા હતી પત્રકારો? એવી કઈ ચર્ચા હતી તમે સભ્યોની એક બે સભ્યો અને સભ્યોની હાજરીમાં તમે ચર્ચા કરો છો પબ્લિકના હિત માટેની કે તમારી કમિટીની રચનામાં તો પત્રકારની હાજરીમાં કેમ ન કરો? છેલ્લી બે સામાન્ય સભામાં પતિશ્રીઓ દર વખતે હાજર હોય એમનું અમે લેખિતમાં લેશું એમનું લેખિતમાં લેશું. પત્રકારોને તમે કઈ ટાઈમ આપણે આદેશ જ આપી દીધો સેક્રેટરી દ્વારા. આપણે આવનારા દિવસોમાં અમે એને ઉપર એક્શન લેશું. આજે સ્વીકારો છો એક્શન કોના ઉપર લેશો? આવનારા દિવસ પતિ ઉપર સદસ્ય આજે આદેશ કોને આપ્યો હતો સાહેબ પત્રકારોને બહાર કાઢવા માટે એ જાણો તમે આપ્યો હતો કયા નિયમ મુજબ તમે પત્રકારો માટે નથી? એ કમિશનર આનો જવાબ આપશે. કમિશનર તમે તમારે આદેશ આપી આદેશ તમારો હશે. પછી તમે શું જવાબ? પછી અમે એને પૂછશું તમે ચિંતા કરો માં એને જવાબ આપી દીધો કે કયા નિયમ છે અને નિયમ મુજબ તમે આદેશ આપ્યો છે. એના નિયમો અચ્છા તમને કોઈ કીધું હોય કે બહાર કાઢો? ના, ના, એવું એવું કોઈ જ નથી. એવું કોઈ જવાબ આપે નિયમ હતો. એવું કોઈ જ નિયમ નથી કે પત્રકારોને બહાર કાઢવા. અને એવું કોઈ આપ બીજી વાર પણ આમંત્રિત કર્યા હતા ને આપ સભોને. તમે રાજકોટ મહાનગરપાલિકાનું કહી રહ્યા છો અધિનિયમ મુજબ અમે ચાલે છે તો રાજકોટ મહાનગરપાલિકાના અધિનિયમ કયા છે? એવું કોઈ અધિનિયમ નથી કે પત્રકારો કે સામાન્ય પબ્લિકને સભામાં નો એન્ટર કરવા. આપણને અને અમારું મિસગાઈડના લીધે જે આ થયું છે આવનારા મિસગાઈડ નથી, આ કોઈ મિસગાઈડ નથી. તો તો સભ્યોમાં કઈ ડખા હતા? ના ના કાંઈ કોઈ જ નથી. એજન્ડા જ નથી એવા કોઈ પ્રશ્નો કરીને. તમે અંદર છો કે સમિતિ બનાવી એમાં તો સભ્યોમાં જે અસંતોષ હતો ના ના એવો કોઈ અસંતોષ નથી અંદર સભાવાળી સમિતિમાં. તો પછી તમે પેપર શું કરો? આપની અને અમારી મિસગાઈડના લીધે આ જે ઇસ્યુ થયા છે. વારંવાર તમારા નિયમનો ફેરવો મેં તમે મિસગાઈડ ની વાત કરો છો પણ મિસગાઈડ કોણે કમિશનરે કર્યા? જવાબદાર નથી તે આપણા જવાબ નથી જવાબદારી ભાગે જવાબદારી ભાગે